જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે હું તમારા માટે પનીર ટિક્કા મસાલાની રેસીપી લઈને આવી છું। તો ચલો આપણે શરૂ કરીએ। તો પહેલાં આપણે દહીં લઈશું। આપણે પનીરને મેરિનેટ કરવાનું છે, તો આપણે અંદર થોડું દહીં એડ કરીશું, 2 થી 3 ટેબલ સ્પૂન। એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરીશું। હવે થોડું આપણે એને ફેટી લઈશું। તમે જોઈ શકો છો કે આપણે દહીંને મિક્સ કરી દીધું છે, દહીં અને ચણા લોટને। હવે આપણે એની અંદર મસાલા કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન હળદર એડ કરીશું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલ સ્પૂન મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, થોડી કસૂરી મેથી પણ એડ કરીશું। એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું, 1 ટેબલ સ્પૂન જેટલી, કારણ કે આગળ પણ આપણે એડ કરવાની છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર મેં ટામેટાં, ડુંગળી અને કેપ્સિકમ લીધા છે, તે પણ આપણે એની અંદર એડ કરી દઈશું। બરાબર મિક્સ કરી દઈશું। હવે આની અંદર હું પનીર એડ કરું છું। પનીરને પણ આપણે અંદર એડ જ કરી દેવાનું છે બધું। તમે જોઈ શકો હું બધું મિક્સ કરું છું। હવે આપણે એને 1 કલાક માટે થોડું આપણે એડ કરીશું તેલ। હું ભૂલી ગઈ મિત્રો બતાવવાનું, 1 થી 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું। આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે આને અડધો કલાક માટે બાઉલમાં રાખીને ફ્રીજમાં મૂકી દઈશું રેસ્ટ કરવા માટે, પછી આપણે આગળ જોઈએ। તો ચાલો મિત્રો આપણે ડુંગળીને સાંતળી લઈશું। બાઉલમાં આપણે તેલ એડ કરીશું। તેલ તમે તમારા હિસાબથી એડ કરી શકો છો। હવે આપણે એમાં બટર એડ કરીશું। બટર નાખીશું તો પનીર ટિક્કાનો મસાલા બહુ સરસ થશે, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે, એટલે જરૂરથી એડ કરજો। આપણું તેલ આવે એટલે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। હવે આપણે ડુંગળી એડ કરીશું। મેં ડુંગળી અત્યારે 3 નંગ લીધી છે મિત્રો। હું અત્યારે મારા ફેમિલી માટે બનાવું છું, 6 સભ્ય છે અમે, એટલે તમે તમારા જેટલા ફેમિલી હોય એ પ્રમાણે બનાવી શકો। મેં અત્યારે 3 નંગ ડુંગળી લીધી છે અને એને નાની નાની સમારી લીધી છે, અને આપણે ડુંગળીને થોડી સાંતળવાની છે। સાંતળી જાય પછી આપણે એમાં મસાલા કરીશું। તમે જોઈ શકો મિત્રો કે આપણે ડુંગળી સંતળાઈ ગઈ છે। હવે આપણે એમાં ટામેટાં એડ કરીશું। આ 3-4 ટામેટાં લીધા છે અને મેં બોઇલ કરી દીધા છે, અને પછી એને ઠંડા કરીને ક્રશ કર્યા છે। ટામેટાને કાચા આપણે એડ નથી કરવાના, એને ગરમ પાણીમાં બોઇલ કરી અને પછી એની સ્કીન કાઢી અને મેં ઠંડા કરી દીધા, પછી એને મેં ક્રશ કર્યા છે। આની અંદર ટામેટાને બોઇલ કરીને જ નાખવામાં આવે છે, કારણ કે જો આપણે કાચા ટામેટાં એડ કરીશું તો પનીર ટિક્કાનો ટેસ્ટ સારો નહીં આવે, એટલે આપણે બોઇલ કરીને જ એડ કરીશું। હવે આપણે ટામેટાને થોડો સાંતળવા દઈશું, પછી આપણે મસાલા કરીશું। તમે જોઈ શકો કે હવે આપણે ટામેટાં ડુંગળી સંતળાઈ ગયા છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। પહેલાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ, 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટેબલ સ્પૂન ધાણા પાવડર, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન હળદર પાવડર, 1/2 ટેબલ સ્પૂન ગરમ મસાલો, અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। હવે આપણે બધું મિક્સ કરી દઈશું। હવે આપણે એને થોડું થવા દઈને પછી પાણી એડ કરીએ આપણે હવે, કારણ કે આપણા મસાલા બળી ના જાય, માટે આપણે હવે આની અંદર મિત્રો આપણે ગરમ પાણી જ એડ કરવાનું છે, ઠંડુ પાણી એડ નથી કરવાનું। એટલે આપણે ગરમ પાણી કરીને જ રાખીશું, તો થોડું અંદર ગરમ પાણી એડ કરીશું। અત્યારે આપણે જરૂર જેટલું જ એડ કરીશું, આગળ લાગશે જરૂર
તો એડ કરીશું. તો આપણે ગરમ પાણી એડ કરી છે. હવે થોડું મસાલાને થવા દઈશું. તમે જોઈ શકો હવે આપણે તેલ પણ છૂટું પડી ગયું છે ટામેટા અને ગ્રેવીમાં. હવે આપણે એમાં કાજુને મેં ગરમ પાણી પલાળી અને એની પેસ્ટ બનાવી છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું. મેં થોડા કાજુ લીધા હતા, એને ગરમ પાણી પલાળી અને એને મિક્સરમાં પેસ્ટ બનાવી દીધી છે, એ પણ અંદર એડ કરી દઈશું. તમારે કાજુને અડધો કલાક પલાળી રાખવાના અને પછી એની પેસ્ટ બનાવવાની. હવે આપણે એમાં કિચન કિંગ મસાલો થોડો એડ કરીશું, વધારે નહીં, 2 ટેબલ સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો છે આ ઘરનો. થોડા લીલા ધાણા પણ એડ કરીશું અને લીંબુનો રસ લીધો છે ને થોડો અંદર એડ કરીશું. હવે આપણે એને થોડી વાર ચડવા દઈશું. મિત્રો આપણે જે પનીર મેરિનેટ કર્યું છે હવે આપણે તેલમાં સાંતળી લઈશું. પનીર સાંતળવાથી ખૂબ સરસ લાગે છે એનો ટેસ્ટ, એટલે આપણે પનીરને સાંતળી લઈશું. જે મેરિનેટ કર્યું છે ને 1 કલાક પહેલાં મેં. હવે આપણે એને તેલમાં સાંતળી લઈશું. જો આ રીતે પનીર ટિક્કા મસાલા તમે બનાવશો તો ખૂબ જ સરસ થશે. મારા ઘરમાં તો હું અવારનવાર બનાવું છું, કારણ કે મારા બાળકોને આ પનીર ટિક્કા મસાલાની રેસીપી ખૂબ જ પસંદ આવે છે. તમે પણ જરૂરથી બનાવી દેવાનું છે. હવે આપણે એને સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે હવે આપણું પનીર સરસ સાંતળાઈ ગયું છે અને સોફ્ટ બંધ થઈ ગયું છે. હવે આપણે આ ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઉં છું. તો હવે આપણે પનીરને ફ્રાય કરી દીધું છે, આપણે ગ્રેવીની અંદર એડ કરી દઈશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું. એની અંદર આપણે હવે લીલા ધાણા પણ એડ કરી દઈશું. મેં અત્યારે આ પનીરનો જે મસાલો આવે છે રેડીમેડ એ લીધો છે, એ થોડું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું પંજાબી છે પનીરનું. હવે એની અંદર આપણે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું. કસૂરી મેથી પણ એડ કરીશું. કસૂરી મેથી નાખવાથી સરસ એનો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો સરસ આપણું પનીર થઈ ગયું છે. હવે આપણે એમાં લાસ્ટમાં થોડું પનીર એડ કરીશું, છીણીને એડ કરીશું, એટલે દેખાવ પણ સારો લાગશે. તમે જોઈ શકો છો સરસ આપણું પનીર તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરીશું. મિત્રો મારું પનીર ટિક્કા મસાલા તૈયાર છે, જો તમે જોઈ શકો છો. તો જો તમને મારા પનીર ટિક્કા મસાલાની રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આવી નવી રેસીપી હું તમારી સાથે શેર કરતી રહીશ. તો ચાલો મિત્રો, હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.